આ છે આપણી તમાકુ જે 23/11 એનું વાવેતર કરેલું, 4 નંબર બિયારણ વાવેલું. જે બિયારણ સારું આવે છે તો ખેડૂત મિત્રોને મારો આગ્રહ છે કે 4 નંબર બિયારણ તમાકુમાં પસંદ કરવું, જેથી પીલા ઓછા આવે અને કલરમાં બી સારી રહે, ડળમાં બી સારી રહે. તો ડળમાં સારી હોય તો વજન બી સારું રહે, ભાવ બી સારો મળે. આ કટિંગ કરેલી પડી છે 23/3 એનું કટિંગ કામ ચાલુ થઈ ગયેલું છે. ધીમે ધીમે દરરોજનું થોડું થોડું કટિંગ કરવાનું, જેથી તકલીફ ના પડે. ઓછા માણસો હોય તો, વધુ માણસો હોય તો વધુ કટિંગ કરવાનું. ઘણું કટિંગ કરવાથી પછી એનો કલર ઉડી જાય અને ખચેરવામાં બી તકલીફ પડે. ખચેરવાનું કામ બી ચાલુ છે, થોડું થોડું દરરોજ ખચેરવા. જે રીતના કાપણી કરી છે એ રીતના ખચેરવાનું બી ચાલુ છે. પાછા આની પછી કોથળા ભરાશે. તો ખેડૂતોને મારી વિનંતી કે કોથળા ભરે એ વખતે 1 કિલો વજન કોથળાનો હોવો જરૂરી છે. 17થી 18 કિલો એ કોથળામાં તમાકુ ભરવી જરૂરી છે, જેથી ખેડૂતોને નુકસાન ના પડે. નહીંતર 1 કિલો વજન કોથળાનું કપાશે, 750 રજ કપાશે, જેથી નુકસાન ખેડૂતોને વધુ પડે છે. તો ખેડૂતોને મારી વિનંતી કે કોથળાની અંદર 17થી 18 કિલો તમાકુ ભરવી જરૂરી છે, જેથી ખેડૂતોને નુકસાન ઓછું પડે. આ છે ગાળીઓ જે તમાકુના છોડના થડની અંદર નીચે 2 થી 3 પત્તા પાણીના લીધે બગડી જાય, જેને ગાળીઓ કહેવામાં આવે છે. એ ગાળીઓ અલગથી ભરવો પડે છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી 2 હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી નમ્ર વિનંતી કે આ વિડીયો એટલો શેર કરો કે દેશના દરેક ખૂણામાં બેઠેલા ખેડૂત સુધી આ વિડીયો પહોંચે. કેમ કે અત્યારે તમાકુની સિઝન ચાલી રહી છે, એટલે તમાકુનું નુકસાન ના પડે ખેડૂતોને, એટલા માટે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે. તો વિડીયો એટલો શેર કરો કે દરેક ખૂણાના ખેડૂત સુધી આ વિડીયો પહોંચે.